વેસુની જમીનનો સોદો 1.25 કરોડમાં સોદો કરી અન્યને વેચી મારવામાં આવી। સંજય ભાવલાએ જમીન ખરીદી કરી હતી। જમીન ખરીદીના 1.26 કરોડ પટેલ પરિવારને આપ્યા હતા, છતાં આરોપીઓએ જમીનનો સાટાઘાટ બનાવી અન્યોને વેચી મારી હતી। ભોગ બનેલા સંજય ભાવલાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેની તપાસ ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ઇકોસેલ દ્વારા જમીન દલાલની કરી ધરપકડ। આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળી ફરિયાદીને અંધારામાં રાખ્યા હતા। 1.5 કરોડ રૂપિયા પડાવી લીધા બાદ આરોપીઓએ છેતરપિંડી કરી હતી, જેમાં દલાલ તરીકેની ભૂમિકા ભજવી હતી। જમીનના મૂળ માલિકો જમીન વેચવા માંગે છે તેવી વાત ફરિયાદીને કરી હતી, જે બાદ ફરિયાદીનો સંપર્ક આરોપીઓ જોડે કરાવ્યો હતો, જે જમીનનો સોદો કરાવવામાં દલાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી। જે જમીન દલાલ ઇલિયાસ અબ્દુલ હૈ કાકાની ઇકોશેલે કરી ધરપકડ। સમગ્ર છેતરપિંડી કેસમાં મહેમૂદ ઇબ્રાહીમ પટેલ, યાહિયા મહમૂદ પટેલ, ઉમર મહેમૂદ પટેલ, સુલેમાન ઇબ્રાહીમ પટેલ, ફરીદા અબ્દુલ્હે પટેલ, નસીમા અબ્દુલ્હે પટેલ, યાસ્મીન અબ્દુલ્હે પટેલ, મોહમ્મદ ઇકબાલ અબ્દુલ્હે પટેલ, રશીદા અબ્દુલ્હે પટેલ, ઝેબન ઇસ્માઇલ પટેલ, અહમદ ઇસ્માઇલ પટેલ, તાહેરાબી ઇસ્માઇલ પટેલ, યુસુફ ઇસ્માઇલ પટેલ, નફીસા ઇસ્માઇલ પટેલ, તુનુશ મહમૂદ પટેલ, ઇયાસ અબ્દુલ કાકા જમીન દલાલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જે ગુનામાં દલાલની ધરપકડ કરી વધુ તપાસ ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી। ફરાર અન્ય આરોપીઓની પણ ઇકોસેલ દ્વારા શોધખોળ। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। સમગ્ર ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટના વ્યવસાયોમાં પ્રગતિ કરતું શહેર છે અને આ જ પ્રકારના વ્યવસાયમાં ઘણી વખત અસામાજિક તત્વો પોતાની ખરાબ દાનતથી ખરેખર સાચા અર્થમાં જે વેપારીઓ વ્યવસાય કરે છે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઉદ્દેશથી વ્યવહારો કરી અને તેમને પોતાની જાળમાં ફસાવતા હોય છે। આવા જ એક કિસ્સામાં ફરિયાદી શ્રી સંજય ભાવવાલાએ પોતે જમીન ખરીદી અને એ જમીન ખરીદી પેટે 1.26 કરોડ રૂપિયા આરોપીઓને આપી દીધા હતા અને આ પૈસા આપ્યા બાદ પણ આરોપીઓએ આ જમીન અન્ય લોકોના નામે સાટાખત કરી અને વેચાણ કરી દીધેલી હતી, જે અનુસંધાને ફરિયાદીએ સમગ્ર હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આ ગુનાના કામે જે આરોપીએ પોતે દલાલ તરીકેની પોતાની ભૂમિકા જે ભજવી હતી એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। આરોપી જે છે એ શું કરતો હતો અને કેટલા બીજા કોની સાથે આ રીતે કરેલું છે એવું ફરિયાદ આવી છે? આરોપી પોતે આ જે સમગ્ર વ્યવહાર થયો એ વ્યવહારમાં એની દલાલ તરીકેની ભૂમિકા હતી અને ફરિયાદીને પોતે આ જમીન મૂળ માલિકો પોતે વેચવા માગે છે એ રીતના તેને જાણ કરી અને સોદો કરાવેલો હતો। આરોપી વિરુદ્ધમાં કોઈ ઇતિહાસ હાલ સુધી જણાયેલ નથી, તપાસ ચાલુ છે।